નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વીએચબી કાપડિયા ગ્રુપ ઓફ સ્કૂલ્સ અને જીએસટીવીના સંયુક્ત ઉપક્રમે રજૂ થનાર પાસ થવાના પંચામૃત કાર્યક્રમમાં હું કેતન વોરા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજના આ એપિસોડમાં રસાયણ વિજ્ઞાનના કેટલાક બોર્ડમાં પૂછાવનારા સંભવિત પ્રશ્નો વિશેની ચર્ચા કરવાની છે. આપ સૌએ અત્યાર સુધી રસાયણ વિજ્ઞાનની સંપૂર્ણ તૈયારી કરી લીધી હશે અને 17મી માર્ચે બોર્ડ સાથે લડનારા યુદ્ધની અંદર મારા તમામ સૈનિકો તૈયાર જ હશે એની મને સંપૂર્ણ ખાતરી છે. વિદ્યાર્થી મિત્રોને એક સામાન્ય પ્રશ્ન હોય છે કે બોર્ડની પરીક્ષાના આગળના દિવસે કયા પાઠમાંથી કેટલા પ્રશ્નો વાંચવા જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કેટલાક પ્રકરણવાર એવા પ્રશ્નોની ચર્ચા કરીશું. શરૂઆત કરીએ પ્રકરણ 1 રાસાયણિક ગતિકીથી. વિદ્યાર્થી મિત્રો, રાસાયણિક ગતિકીના જે સંભવિત પ્રશ્નો છે એ સંભવિત પ્રશ્નોમાં સૌથી પહેલો પ્રશ્ન આવે છે, રાસાયણિક પ્રક્રિયાના વેગ ઉપર અસર કરતા પરિબળો વિશે નોંધ લખો. આ પ્રશ્નનો જવાબ લખતી વખતે ખાસ કરીને દરેકે દરેક પરિબળની અંદર એક એક પોઈન્ટ ધ્યાન રાખજો. છેલ્લો શબ્દ ઉદ્દીપકીય વિષ એ ભૂલાય નહીં, એ ખાસ સમજજો. આણ્વિકતા વિશે નોંધ લખો. આણ્વિકતા વિશે નોંધ લખતી વખતે માર્ક જોઈને લખજો. 2 માર્ક, 3 માર્ક ને 4 માર્ક સુધી પૂછાય તો છેલ્લા 3 મુદ્દા એ અગત્યથી તૈયાર કરવાના જરૂરી છે. શૂન્ય ક્રમની પ્રક્રિયાના વેગ અચળાંકનું સમીકરણ તારવી તેના અર્ધ પ્રક્રિયા સમય સાથેનો સંબંધ પુરવાર કરો. આ પ્રશ્ન લખતી વખતે ગ્રાફ દોરવો કમ્પલસરી છે. ગ્રાફના બંને જે કિરણો છે એ કિરણ હોવા જોઈએ. ગ્રાફ ઉપર એના સ્કેલ માપ અને એકમ લખેલા હોવા એ ખાસ જરૂરી છે. જરૂરી સૂત્ર તારવ્યા પછી એને બોક્સમાં લખવા ખૂબ જરૂરી છે. આ જ પ્રમાણે પ્રથમ ક્રમની પ્રક્રિયાના વેગ અચળાંકનું સમીકરણ તારવી તેના અર્ધ પ્રક્રિયા સમય સાથેનો સંબંધ પુરવાર કરો. તો આની અંદર પણ તમારે એ તમામ બાબતો ધ્યાન રાખવી જરૂરી છે. આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા વિશે નોંધ લખો. આ એક બહુ જ અગત્યનો સવાલ. અહીં જ્યારે પણ તમે એસ્ટરના જળ વિભાજનનું ઉદાહરણ આપો ત્યારે પ્રતિવર્તીનું ચિહ્ન અને ઉપર H+ લખવાનું ભૂલી ના જવાય, તેનું ખાસ ધ્યાન રાખજો. પ્રક્રિયાક્રમ નક્કી કરવાના ઓસ્વાલ્ડ વિલગનની પદ્ધતિ. ઓસ્વાલ્ડ વિલગનની પદ્ધતિ વિશે માહિતી આપ્યા પછી આ જ પ્રમાણે બી અને સી ના માટે પણ પ્રક્રિયાક્રમ શોધી શકાય છે, એ વાત ખાસ ધ્યાન રાખજો. પ્રક્રિયા વેગ ઉપર ઉદ્દીપકની અસર. રાસાયણિક પ્રક્રિયાના વેગ ઉપર ઉદ્દીપકની અસરમાં આલેખ એ કમ્પલસરી છે. જો આલેખ દોરી અને એને સંપૂર્ણ રીતે ધ્યાનથી લખવામાં આવશે તો પૂરેપૂરા ગુણ આ પ્રશ્નમાં મેળવી શકાશે. ઉર્જા અવરોધ વિશે નોંધ લખો. એમાં પણ ઉષ્મા શોષક અને ઉષ્માક્ષેપકના બંને ગ્રાફ બતાવવા જરૂરી છે. ઉર્જા અવરોધ વધે તેમ પ્રક્રિયા વેગ ઘટે એ શબ્દ પણ આવવા જરૂરી છે. રાસાયણિક પ્રક્રિયા થવા માટેની શરતો. અથડામણના સિદ્ધાંતની અંદર જે 4 શરતો આપેલી છે એ ક્રમવાર લખવી જરૂરી છે. એ ક્રમ બદલાય નહીં, એનું ખાસ ધ્યાન રાખજો. પ્રક્રિયા વેગ અચળાંક ઉપર તાપમાનની જથ્થાત્મક અસર એટલે કે આયર્નિયસનું સમીકરણ. આ સમીકરણ લખતી વખતે ખાસ કરીને દહેલી ઉર્જાનો ઉલ્લેખ કરવાનું ભૂલાય નહીં, તે ખાસ સમજજો. જેમ સક્રિયકરણ ઉર્જા ઓછી તેમ પ્રક્રિયા વેગ વધુ, એ વાતનો પણ અહીં ઉલ્લેખ જરૂરી છે. સક્રિયકરણ ઉર્જાનો અહેવાલ આપો. સક્રિયકરણ ઉર્જાનો અહેવાલની અંદર જે અથડામણના સિદ્ધાંતમાંથી આ પ્રશ્નનો જવાબ તમારે તૈયાર કરવાનો છે. અહીં અથડામણ માટે યોગ્ય દિશા જરૂરી છે, એ બાબતનો ખાસ ઉલ્લેખ કરવો એ જરૂરી છે. પ્રક્રિયકો સાથે સંતુલનમાં હોય તેવા મધ્યવર્તી સંયોજનની સમાવતી પ્રક્રિયાઓ. આ પ્રક્રિયાઓની અંદર પણ તમારે દરેકે દરેક સમીકરણ પ્રતિવર્તી છે, એના નામ અને સંપૂર્ણ રીતે સમીકરણ સાથે લખવું, જેથી પૂર્ણ ગુણ મેળવી શકાય. કેટલાક અગત્યના દાખલામાં ઉદાહરણ 3, 4, 6, 7 અને 8. આ ઉપરાંત દાખલા નંબર 4 થી 15 દાખલા ગણતી વખતે તેના તમામ એકમો લખાય અને જે જવાબ આવે એને ચોરસ બોક્સમાં મૂકવા એ જરૂરી છે. ત્યાર પછી પ્રકરણ 2 ની વાત કરીએ. અધિશોષણ પર અસર કરતા પરિબળો. તમામ પરિબળોના ટાઇટલ એ બ્લેક અક્ષરથી લખી અને અંદર જો બ્લુ અક્ષરનું લખાણ લખવામાં આવશે તો બહુ સરસ દેખાશે. ફ્રુનલિચ અધિશોષણ સમતાપીને તેની મર્યાદાઓ. હંમેશા એટલું ધ્યાન રાખો કે મર્યાદાઓ કે કોઈ પણ પ્રશ્નના મુદ્દા લખતી વખતે નંબર નહીં લખો. ત્યાં નંબર લખવાની જગ્યાએ તમે ફૂદડી કે તીર અન્ય કોઈ નિશાન કરશો. લેમ્યુન અધિશોષણ સમતાપી વિશે વિગતવાર ચર્ચા કરો. આ અધિશોષણ સમતાપીમાં ઊંચા દબાણે અને નીચા દબાણે જે અગાઉના એપિસોડમાં આપ જોઈ જ રહ્યા છો તે તમામ વસ્તુ મેન્શન કરવી જરૂરી છે. મિસેલ એટલે શું, તેની ક્રિયાવિધિ સમજાવો.
આ પ્રશ્નની અંદર આકૃતિ દોરવી જરૂરી છે અને પાઠ્યપુસ્તક પ્રમાણે આકૃતિમાં નામ નિર્દેશન પણ કરવું એ અગત્યનું છે. કલીલ સોલની બનાવટ. કલીલ સોલની બનાવટના તમામે તમામ પ્રશ્નોમાં પાઠ્યપુસ્તકમાં આપેલી તમામ આકૃતિઓ નામ નિર્દેશન સાથે તૈયાર કરવી એ કદાચ MCQની અંદર આકૃતિના એક પ્રશ્ન તરીકે પણ પૂછી શકાય છે. કલીલ સોલનું શુદ્ધિકરણ. ડાયાલિસિસની આકૃતિ કમ્પલસરી છે. અલ્ટ્રા સેન્ટ્રીફ્યુગેશન અને અલ્ટ્રા ફિલ્ટરેશન વિશે પણ માહિતી આપવી પડશે. કલીલ સોલનું સ્કંદન વિગતવાર સમજાવો. 4 માર્કનો પ્રશ્ન હોય તો સુલ્ઝ અને હાર્ડીના નિયમોનો ઉલ્લેખ કરવો એ અનિવાર્ય છે. સમાંગ અને વિષમાંગ ઉદ્દીપનની ચર્ચા કરો. આ એક સૌથી અગત્યનો પ્રશ્ન જેમાં પાઠ્યપુસ્તકની અંદર આપેલા તમામે તમામ ઉદાહરણ એના કાઉન્સ, ખાસ કરીને કાઉન્સને એટલે તૈયાર કરજો કે સુક્રોઝનું વ્યુત્ક્રમણ એ સમાંગ ઉદ્દીપનનું ઉદાહરણ છે એ વિશે આપને ખ્યાલ હોવો જ જોઈએ. ટૂંક નોંધ લખો. ઇલેક્ટ્રોફોરેસિસ આકૃતિ જરૂરી છે. આર્સેનિયસ સલ્ફાઇડ છે, વિક્ષેપિત કલા ધંધ્રુ તરફ ખેંચાય છે. ટિન્ડલ અસર. એમાં આકૃતિ નહીં દોરો તો ચાલશે, પણ ટિન્ડલ વૈજ્ઞાનિકનું નામ, ટિન્ડલ શંકુ અને છેલ્લા 3 વાક્યો કે સલ્ફરના કલીલમય સોલમાંથી નારંગી રંગનું કિરણ પસાર કરો તો ગુલાબી અને વાદળીમાંથી લીલા રંગ બને છે. આકાર વર્ણાત્મક ઉદ્દીપનમાં ZSM5 એનો ઉપયોગ અને 260 થી 740 પિકોમીટર આ શબ્દો આવવા ખૂબ જરૂરી છે. ઉત્સેચકીય ઉદ્દીપનની પ્રક્રિયા. એમાં આકૃતિ જરૂરી નથી, પણ દરેક ઉત્સેચકો એ જૈવ રાસાયણિક પ્રક્રિયામાં કેવો ભાગ ભજવે છે તે દર્શાવવું જરૂરી છે. પ્રકરણ 3 ડી અને એફ વિભાગના તત્વોની ચર્ચા કરીએ તો સંક્રાંતિ તત્વોની પરમાણુ ત્રિજ્યા અને આયનીકરણ એન્થાલ્પી. આ પ્રશ્નોમાં કોષ્ટક દોરવાની જરૂર નથી, પણ તમારે એ કોષ્ટકની અંદર જે માહિતી આપી છે એના વિશે સમજાવવું જરૂરી છે. સંક્રાંતિ તત્વો રંગીન આયનો આપે છે. જે ઉદાહરણ પાઠ્યપુસ્તકમાં આપેલા છે તે બિલકુલ રંગ સહિત બતાવવાના છે. ડીડી સંક્રમણની વ્યાખ્યા ભૂલાય નહીં, ધ્યાન રાખજો મિત્રો. સંક્રાંતિ તત્વોની સંકીર્ણ સંયોજનો બનાવવાની ક્ષમતા સવિશેષ છે. 6 ક્ષમતાઓ છે. ક્રમ આડાઅવળા થઈ શકે છે, પણ 6 માંથી એક પણ જો ઓછી લખાઈ તો માર્ક કપાઈ શકશે. સંક્રાંતિ તત્વોની ઉદ્દીપકીય અને ચુંબકીય ગુણધર્મો વિશે નોંધ લખો. ત્યાર પછી ટૂંક નોંધ લખો. મિશ્ર ધાતુઓ. દરેક ધાતુઓના ટકાવાર પ્રમાણ એ મોઢે કરવા અને તેના ઉપયોગો તૈયાર કરવા એ ખૂબ જરૂરી છે. આંતરાલીય સંયોજનના જે ઉદાહરણ પાઠ્યપુસ્તકમાં આપેલા છે તેને ખાસ તૈયાર કરજો. લેન્થેનાઇટ સંકોચન. લેન્થેનાઇટ સંકોચન પણ એક અગત્યનો પ્રશ્ન છે, બોર્ડમાં પૂછાઈ ચૂકેલો છે. દંતવિદ્યામાં મિશ્ર ધાતુનું મહત્વ સમજાવો. તો એ દંતવિદ્યાની અંદર શું એનો ઉપયોગ છે, દરેક ધાતુનું ટકાવાર પ્રમાણ એ MCQ માટે પણ યાદ રાખવું જરૂરી છે. KMnO4 અને K2Cr2O7 ની બનાવટ. આ સમીકરણો જો સંતુલિત નહીં કરેલા હોય અથવા ચોક્કસપણે નહીં લખેલા હોય તો માર્ક કાપી શકાય છે. લેન્થેનાઇટ તત્વોની રાસાયણિક પ્રતિક્રિયાત્મકતામાં નીચે આપેલા 6 કે 7 સમીકરણમાંથી 2 કે 3 એ મિનિમમ લખવા જરૂરી છે. સંક્રાંતિ અને આંતર સંક્રાંતિ તત્વોનો ઉપયોગની ચર્ચા કરો. આ પણ એક ખૂબ મહત્વના પ્રશ્નો આપણે પાઠ્યપુસ્તકમાં પ્રકરણ 1, 2 અને 3ના ખૂબ અગત્યના અને સંભવિત પ્રશ્નો વિશેની ચર્ચા કરી. હજુ પણ આવા કેટલાક પ્રકરણોની અંદર પૂછાનારા સંભવિત પ્રશ્નોની ચર્ચા ચાલુ રહેશે. જોઈએ પ્રકરણ 4 સંકીર્ણ ક્ષાર અથવા સંવર્ગ સંયોજનોમાંથી કેવા અગત્યના અને મહત્વના પ્રશ્નો પૂછી શકાય. સૌથી અગત્યનો પ્રશ્ન તરીકે સંકીર્ણ ક્ષારમાંથી વર્ણનો સિદ્ધાંત અને તેના મહત્વના મુદ્દા જણાવો. અહીં છેલ્લો પોઈન્ટ ચોરસ કાઉન્સવાળો લખવો એ ખૂબ જરૂરી છે. ઉપર જે 4 સંકીર્ણ સંયોજનોના નામ અને તેના રંગ એ તૈયાર કરવા MCQમાં પૂછાઈ શકે તેમ છે. લિગેન્ડ એટલે શું, તેનું વર્ગીકરણ સમજાવો. આ પ્રશ્ન એ ખૂબ અગત્યની રીતે તૈયાર કરવો. IUPAC નામકરણમાં પણ તેનો ખૂબ મહત્વનો ફાળો રહેતો હોય છે. સંકીર્ણ સંયોજનોના ધાતુ આયનના કક્ષકોના સંકરણ અને ચુંબકીય ગુણધર્મ સમજાવો. એ પ્રશ્ન એક ખાસ અગત્યનો ML4 અને ML6 પ્રકારના સંકીર્ણ સંયોજનોની ભૌમિતિક રચના અને ચુંબકીય ગુણધર્મો પૂછી શકાય. જેમ કે આ વર્ષે પૂછી શકાય એમાં NiCN4-2, FeCN6-2 કે જેને આપણે ફેરોસાયનાઇડ આયન કહીએ છીએ, FeF6-3 કે MnO4- એ પૂછી શકાય એમ છે. સંકીર્ણ સંયોજનોમાં રહેલી ભૌમિતિક સમઘટકતા અને પ્રકાશ સમઘટકતા આમાં એક પણ ઉદાહરણ ઓછું વધતું ના થાય એનું ખાસ ધ્યાન રાખજો. સ્ફટિક ક્ષેત્રવાદની વિગતવાર નોંધ લખો. અહીં ડાયાગ્રામ જે આપેલો છે ચોપડીમાં એ દર્શાવવો જરૂરી છે. સ્પેક્ટ્રોકેમિકલ સિરીઝ MCQ માટે તૈયાર કરવી. ખાસ કરીને ડેલ્ટા O અને P વચ્ચેનો સંબંધ એ ખૂબ કાળજીપૂર્વક તૈયાર કરી લખવો. સંકીર્ણમાં રહેલી બંધારણીય સમઘટકતા. આ જે પ્રશ્ન છે
એ બોર્ડમાં પૂછાઈ ગયેલો છે અને એ પ્રશ્નની અંદર 4 સમઘટકતાઓ એ ચોક્કસ સંયોજનોના નામ સાથે લખવી એ જરૂરી છે. સંકીર્ણ સંયોજનોની ઉપયોગિતા, આ જે પ્રશ્ન છે એ પ્રશ્નની અંદરથી મોટા ભાગે MCQ પૂછાતા હોય છે. કિલેટ એટલે શું? તો એનું એક યોગ્ય ઉદાહરણ જે ચોપડીમાં આપ્યું છે તૈયાર કરજો. 2 માર્કના એક પ્રશ્ન તરીકે સંકીર્ણ સંયોજનોના પાયાની જરૂરિયાતો અને સંકીર્ણ સંયોજનોની સ્થિરતા કે જેને લિગેન્ડની પ્રબળતા તરીકે પણ ઓળખવામાં આવે છે. સંયોજકતા બંધનવાદની મર્યાદા પણ એક અગત્યનો 2 માર્કનો પ્રશ્ન કહી શકાય અને EDTAનું બંધારણ, તેનો વીજભાર અને જૈવિક અગત્યતા પણ પૂછી શકાય. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો વાત કરીએ પ્રકરણ 5 અને 6 એટલે કે ઓર્ગેનિક કેમિસ્ટ્રીની. ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં અગત્યના પ્રશ્નો વિશેની ચર્ચા કરીએ પહેલાં ખાસ ધ્યાન રાખજો કે ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં જ્યારે સમીકરણ લખવામાં આવે છે ત્યારે જરૂરી તાપમાન, દબાણ, સાંદ્રતા, ઉદ્દીપક કે અન્ય કોઈ પણ પરિબળો કે પ્રક્રિયાનું નામ અને દરેક પ્રક્રિયકો અને નિપજના નામ લખવામાં આવશે તો પૂરેપૂરા ગુણ મેળવવામાં આવશે. અહીં અગત્યના પ્રકરણ 5ના પ્રશ્નોની વિશે જો ચર્ચા કરીએ તો 2 માર્કના પ્રશ્નોમાં ક્લેમન્સન રિડક્શન, ટોલેન્સ કસોટી, ફેલિંગ કસોટી, કેનિઝારો પ્રક્રિયા, વુલ્ફ-કિર્ચનર રિડક્શન, હેલ-વોલ-આલ-જેલિસ્કાય જે ઓલરેડી બોર્ડમાં પૂછાયેલું છે, ડિકાર્બોક્સિલેશન, આયોડોફોર્મ કસોટી, પોપોફનો નિયમ એટલે કીટોનનું ઓક્સિડેશન પૂછી શકાય એમ છે. કાર્બોક્સિલિક એસિડની એસિડિક પ્રબળતા, આ નીટ અને JEE માટે પણ ખૂબ અગત્યનો પ્રશ્ન કહી શકાય એટલે એને સમજીને તૈયાર કરવો. કાર્બોક્સિલિક એસિડમાં રહેલા C-OH બંધ તૂટવાની પ્રક્રિયા એ પણ એક અગત્યનો પ્રશ્ન છે. પ્રકરણ 6 ની ચર્ચા કરીએ વિદ્યાર્થી મિત્રો. પ્રકરણ 6 ની અંદર જે મહત્વના પ્રશ્નો પૂછાય છે એ મહત્વના પ્રશ્નોમાં જો 2 માર્કના પ્રશ્નો લઈએ તો હોફમેન પ્રક્રિયા, કાર્બાઇલ એમાઇન કસોટી, બરાબર, સેન્ડમેયર પ્રક્રિયા, ગેટરમેન પ્રક્રિયા, એઝો સંયુગ્મન પ્રક્રિયાઓ લખતી વખતે તાપમાન અને દરેક સંગકોના નામ લખવાનું ભૂલાય નહીં તે બાબતની કાળજી રાખશો. એનિલિનના ઔદ્યોગિક ઉત્પાદનની 3 પદ્ધતિ, એના ઉપયોગો વિશેની માહિતી જોશો. એમાઇન સંયોજનોનું અલગીકરણ, આ વર્ષે 3 માર્કની અંદર પૂછાનારા પ્રશ્નોમાં આ પ્રશ્ન એ સૌથી મહત્વનો કહી શકાય. એનિલિનનું બ્રોમિનેશન અને નાઇટ્રેશન એ પરિવર્તન સંબંધિત સમીકરણો માટે પણ ખૂબ ઉપયોગી છે. બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડની બનાવટ અને તેના રાસાયણિક ગુણધર્મો, આ એક પ્રશ્ન એવો છે કે જેમાંથી પરિવર્તન પૂછાતા હોય છે. એ ઉપરાંત આમાંથી કેટલાક સમીકરણ એ પણ પૂછી શકાય છે. સાયનાઇડ સંયોજનોના રાસાયણિક ગુણધર્મો, આ ખાસ તૈયાર કરજો, 2 માર્કની અંદર પૂછી શકાય એવો પ્રશ્ન છે. આ ઉપરાંત આ પાઠમાંથી કેટલાક વૈજ્ઞાનિક કારણો પૂછી શકાય, જેમ કે સમાન કાર્બન સંખ્યા ધરાવતા એમાઇન કરતાં આલ્કોહોલના ઉત્કલન બિંદુ અને ગલન બિંદુ નીચા હોય છે. આ પ્રશ્નની અંદર તમારે એક જવાબની અંદર નાઇટ્રોજન કરતાં ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધુ હોવાને કારણે NH બંધ કરતાં OH બંધ વધુ ધ્રુવીય છે. આ વાક્ય બહુ મહત્વનું છે. એમાઇન સંયોજનોની બેઝિકતા એ MCQ, JEE અને નીટ વિશેના પણ કેટલાક અગત્યના પ્રશ્નો સોલ્વ કરવામાં તમને મદદરૂપ થશે. એનિલિનમાંથી હેલોએરિન, હેલોએરિન એટલે ફ્લોરોબેન્ઝીન, ક્લોરોબેન્ઝીન, આયોડોબેન્ઝીન અને બ્રોમોબેન્ઝીન, એ 6 પ્રક્રિયાઓ, બરાબર, એ તમારે લખવી એ જરૂરી છે. 2 માર્કમાં એક ગાબ્રિયલ થેલેમાઇડ સંશ્લેષણ પૂછી શકાય અને MCQ માટે નાઇટ્રો સંયોજનોમાં થતું સંસ્પંદન વિશેની માહિતી પણ મેળવી શકાય. વિદ્યાર્થી મિત્રો, આમ આપણે વાત કરી પ્રકરણ 4, 5 અને 6 ની અંદર પૂછાનારા સંભવિત પ્રશ્નોની. પ્રકરણ 7, 8 અને 9ના કેટલાક સંભવિત પ્રશ્નોની ચર્ચા ચાલુ રહેશે. પ્રકરણ 1 થી 6 ના અગત્યના પ્રશ્નોની ચર્ચા પૂર્ણ કર્યા બાદ હવે આપણે પ્રકરણ 7, 8 અને 9ના કેટલાક સંભવિત પ્રશ્નો વિશેની ચર્ચા કરીએ. પ્રકરણ 7 જૈવિક અણુઓની અંદર જે પ્રશ્નો પૂછી શકાય છે તેમાંનો અગત્યનો પ્રશ્ન કાર્બોહાઈડ્રેટનું વર્ગીકરણ કરો. કાર્બોહાઈડ્રેટનું વર્ગીકરણ એ બહુ ધ્યાનથી કરજો. એની અંદર જેટલા પણ કાર્બનિક સંયોજનો એટલે કે સુક્રોઝના કે માલ્ટોઝના, ગ્લુકોઝના, રેફિનોઝ, એને જે નામ આપેલા છે તેના અણુસૂત્ર, સમીકરણ અને સામાન્ય સૂત્ર બહુ ધ્યાનપૂર્વક લખવા જરૂરી છે. બંધારણની ચર્ચા કરો. આ બંધારણ વિશેની ચર્ચા એટલા માટે કરો કારણ કે સામાન્ય સંજોગોમાં આ બંધારણના જે પ્રશ્નો છે એ MCQમાં પણ પૂછી શકાય છે. જેમ કે સુક્રોઝ છે તો સુક્રોઝ એ આપણને ખ્યાલ છે કે આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ અને બીટા ડી માઇનસ ફ્રુક્ટોઝ વચ્ચે C1O2 પ્રકારનો જે ગ્લાયકોસિડિક બંધ બને છે તો એ આકૃતિ દોરવી કમ્પલસરી છે. બરાબર, તમને એ બંધારણ સ્પષ્ટ હોવું જોઈએ. અહીં એક વાત ધ્યાન રાખજો કે ગ્લુકોઝમાં
કે ફ્રુક્ટોઝના અણુમાં રહેલા એનોમરિક કાર્બન પર OH સમૂહ હાજર નથી, માટે સુક્રોઝ એ નોન રિડ્યુસિંગ શર્કરા છે, એની ખાસ માહિતી રાખજો. એ જ પ્રમાણે લેક્ટોઝ એ દૂધમાંથી મળતી શર્કરા છે કે જેની અંદર આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ અને બીટા ડી માઇનસ ગેલેક્ટોઝ વચ્ચે જે C1O4 પ્રકારનો બંધ બને છે એ બંધારણ દોરીને સમજાવવું. માલ્ટોઝના જે અણુઓ છે એની અંદર આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ વચ્ચે એટલે બે અણુઓ વચ્ચે C1O4 પ્રકારનો ગ્લાયકોસિડિક બંધ બને છે, તેની પણ માહિતી અને તમામ આકૃતિઓ તૈયાર કરવી. સેલ્યુલોઝ એ બીટા ડી માઇનસ ગ્લુકોઝની વચ્ચે રચાતા C1O4 ની આકૃતિ એટલા માટે તૈયાર કરવી કે એમાઇલોપેક્ટિનની આકૃતિ કે એમાઇલોપેક્ટિનની અંદર રહેલા C1O4 અને C1O6 બંધની આકૃતિ એ માર્ચ 15ના પેપરમાં ઓલરેડી પૂછાઈ ચૂકેલા છે. આ જ પ્રમાણે એમાઇલોઝ છે. કાર્બોહાઈડ્રેટના મહત્વના જે મુદ્દાઓ આપણને પાઠ્યપુસ્તકમાં આપેલા છે તેને તમામે તમામ તૈયાર કરી લેવા. 2 માર્ક માટે એક અગત્યના પ્રશ્નમાં લઈ શકાય. એમિનો એસિડ એ દ્વિઅણુ તરીકે ચર્ચા કરો, અને ઝ્વિટર આયન પણ કહેવાય. અને અહીં સમવિભવ બિંદુ એટલે કે આઇસો ઇલેક્ટ્રિક પોઈન્ટ વિશે સમજ આપવી જરૂરી છે, એ ખાસ ધ્યાન રાખજો. વિટામિન એટલે શું, તેના પ્રકાર અને તેની ઉણપથી થતા રોગોનું વર્ણન કરો. પ્રશ્ન વર્ણન કરવાનો હોય પણ પાઠ્યપુસ્તકની અંદર જે કોષ્ટક આપેલું છે એ કોષ્ટકની અંદર લખવું એ ખૂબ જરૂરી છે. અને કોષ્ટકની અંદરના જે રોગો અને એના સ્ત્રોત, દરેકે દરેક વિટામિનના સાયન્ટિફિક નામ એ તમને મોઢે આવડવા જોઈએ, કારણ કે એ MCQમાં પૂછી શકાય છે. ન્યુક્લિક એસિડના ઘટકો વિશે ચર્ચા કરો. ન્યુક્લિક એસિડની અંદર આપણે DNA અને RNA વિશેની ચર્ચા જે કરેલી છે એમાંથી જે ખાસ 3 ઘટકો છે, એક રિબોઝ શર્કરા છે, એક પ્યુરિન ને પિરિમિડિન બેઝ છે અને ત્રીજો ફોસ્ફેટ આયન છે. એની અંદર આકૃતિ દોરવી પ્યુરિન પિરિમિડિન બેઝની, રિબોઝ શર્કરાની, આલ્ફા ડી પ્લસ અને ડી માઇનસ જે રિબોઝ શર્કરા આપેલી છે RNA અને DNA ની, એ દોરવી જરૂરી છે. જમણી બાજુના પાના ઉપર ફક્ત ફોસ્ફેટની આકૃતિ દોરવી, બાકી ન્યુક્લિયોસાઇડ અને ન્યુક્લિયોટાઇડની જે બંધારણ બતાવ્યું છે એ જરૂરી નથી. ત્યાર પછી આપણે જોઈએ પ્રોટીનના બંધારણની સમજ આપો. આ એક MCQ માટે ખૂબ અગત્યનો પ્રશ્ન. પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક, ચતુર્થક ની અંદર કયા પ્રકારના બંધ છે તે વિશેની માહિતી અને એના ખાસ કરીને ઉદાહરણ એ બંને સમજવા એ ખૂબ જરૂરી છે. ટૂંકનોંધ લખો. સુક્રોઝના ટૂંકનોંધની અંદર ખાસ કરીને જે શર્કરા, ગળપણ, આંક વિશે માહિતી આપી છે તે લખવી જરૂરી છે. પ્રોટીનનું વિકૃતિકરણ ઓલરેડી એક વખત બોર્ડમાં પૂછાઈ ચૂક્યું છે. એના 4 પરિબળો જેમ કે તાપમાન, pH, પ્રક્ષાલકો અને કાર્બનિક દ્રાવકો વિશે જે 2 વાક્યો લખેલા છે તે લખવા જરૂરી છે. એમાં દોરેલી આકૃતિ નહીં દોરો તો કોઈ વાંધો નથી. ગ્લુકોઝની બનાવટ એક ખાસ કાળજીપૂર્વક એટલે લખજો કે બંને પ્રકારની બનાવટમાં તમે સુક્રોઝમાંથી બનાવો છો ત્યારે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ બને છે, તો બેનું અલગીકરણ એ નીચે 3 લાઇનમાં જે આપેલું છે લખવું જરૂરી છે. સ્ટાર્ચમાંથી પણ જ્યારે બનાવાય ત્યારે પણ એનું અલગીકરણ લખવું જરૂરી છે. પેપ્ટાઇડ બંધ વિશે નોંધ લખો. પેપ્ટાઇડ બંધ એ ખૂબ અગત્યનો બંધ છે અને એના કારણે પ્રોટીનના અણુનું નિર્માણ થાય. એમાં N ટર્મિનલ અને C ટર્મિનલ વાળી તમામ આકૃતિઓ બતાવવી જરૂરી છે. વિદ્યાર્થી મિત્રો, ચર્ચા કરીએ પ્રકરણ 8 પોલિમરની. તો પોલિમરની અંદર અગત્યનો પ્રશ્ન એવો આવે કે પોલિમર એટલે શું? બંધારણના આધારે પોલિમર પદાર્થનું વર્ગીકરણ કરો. અહીં વિદ્યાર્થી મિત્રો આકૃતિ જે પાઠ્યપુસ્તકમાં આપેલી છે એ 3 આકૃતિ દોરવી જરૂરી છે અને એના વિશેના દરેકે દરેક ઉદાહરણ એ ખાસ ધ્યાન રાખજો. આણ્વીય બળના આધારે પોલિમરનું વર્ગીકરણ એ 4 ભાગમાં થયું. રેસાઓ, ઇલેસ્ટોમર, થર્મોસ્ટેટિક પ્લાસ્ટિક અને થર્મોપ્લાસ્ટિક. આ પ્રશ્ન જો પૂરેપૂરો ના પૂછાય તો તફાવતની જેમ પણ થર્મોસ્ટેટિક પ્લાસ્ટિક, થર્મોપ્લાસ્ટિક પૂછી શકાય છે. આ જ પ્રમાણે ઇલેસ્ટોમર અને રેસા વચ્ચેનો તફાવત પણ પૂછી શકાય. પોલિમરાઇઝેશન પ્રક્રિયાના આધારે વર્ગીકરણ કરો. તો અહીં પોલિમરાઇઝેશન પ્રક્રિયાના આધારે જે મુક્તમૂલક યોગશીલ પોલિમરાઇઝેશનનું વર્ગીકરણ કરેલું છે એ તમામે તમામ સમીકરણ ખૂબ કાળજીપૂર્વક લખવા અને ઉત્તેજકની વ્યાખ્યા એ અગત્યની. આ ઉપરાંત 2 ગુણના પ્રશ્નોની અંદર જે પોલિમર પદાર્થોની બનાવટ, એના ગુણધર્મો, એના ઉપયોગો, તો દરેકે દરેક પોલિમરના ગુણધર્મો અને ઉપયોગો એ લખીને તૈયાર કર્યા જશે અને એને યાદ કરી અને આગલા દિવસે એ જોવું કે ભૂલથી પણ એક પોલિમરનો ઉપયોગ એ બીજા પોલિમરની અંદર લખી ના જવાય.
જેમ કે હાઈ ડેન્સિટી પોલિથીન, પીટીએફઈ એટલે પોલીટેટ્રાફ્લોરોઇથીન, જેને આપણે ટેફલોનના નામથી ઓળખીએ છીએ, પાન એને ઓર્લોન પણ કહેવાય, પોલીવિનાઇલ ક્લોરાઇડ, બરાબર, ત્યાર પછી પોલિસ્ટાયરીન, એસબીઆર એટલે સ્ટાયરીન બ્યુટાડાઇન રબર, નાયલોન 6. નાયલોન 6ના સમીકરણ લખતી વખતે ખાસ ધ્યાન રાખજો, નાયલોન 6નું સમીકરણ લખતી વખતે ખાસ ધ્યાન રાખજો કે પ્રોલેક્ટમમાં 5 CH2 છે. ઉતાવળમાં એનો આકાર બેન્ઝીન જેવો ન થાય એ બાબતનું નોંધ રાખજો. નાયલોન 6 ટેરેલિન એટલે કે જેને ડેક્રોન કહેવાય, અને છેલ્લે PHBV એટલે કે પોલીહાઇડ્રોક્સી બ્યુટીરેટ કો બીટા હાઇડ્રોક્સી વેલેરેટ. આની બનાવટ અને દરેકે દરેક ગુણધર્મો, પર્ટિક્યુલર PHBVની અંદર સ્ટીફનેસ અને ફ્લેક્સિબિલિટી કોણ આપે છે એ મુદ્દો મહત્વનો છે. ઓર્થોપેડિક પેકિંગની અંદર એનો ઉપયોગ છે એ પણ લખજો. બેકેલાઇટ અને મેલેમાઇનની બનાવટ, આ બેકેલાઇટ અને મેલેમાઇનની જે બનાવટની શોર્ટ નોટ છે, તો આ શોર્ટ નોટની અંદર સમીકરણ લખતી વખતે ખાસ ધ્યાન રાખજો, એક પણ CH2 વધારે કે ઓછો લખાય નહીં. મુક્ત શૃંખલાઓ કૌંસની બહાર N, આ બધી માહિતી વિશે લખવું ખૂબ જરૂરી છે. સંશ્લેષિત રબર, સંશ્લેષિત રબરના 3 પ્રકાર, એસબીઆર, નિયોપ્રીન અને ક્લોરોપ્રીન. તો આની અંદર દરેકે દરેક બનાવટ, એના ઉપયોગો, સમીકરણ લખતી વખતે જો કોપોલિમર છે અને C1 અને C2 વચ્ચે દ્વિબંધ હોય અને C3 અને C4 વચ્ચે દ્વિબંધ હોય, એ પોલિમરાઇઝેશન પ્રક્રિયામાં ભાગ લે ત્યારે C2 અને C3 વચ્ચેનો બંધ બને એ વાત મેન્શન કરવી ભૂલાય નહીં. ધ્યાન રાખજો મિત્રો. કેટલાક તફાવત પણ આની અંદર પૂછી શકાય, જેમ કે કુદરતી રબર અને વલ્કેનાઇઝ રબર. એ પાઠ્યપુસ્તકની અંદર આપેલા ગુણધર્મોમાંથી તમે આ તફાવત ક્રિએટ કરી શકો છો. આ બાબતનું ખાસ ધ્યાન રાખજો. આગળ વાત કરી કે થર્મોસેટિંગ પોલિમર, થર્મોપ્લાસ્ટિક પોલિમર. બિલકુલ અગત્યનો પ્રશ્ન જો આ વર્ષની ચર્ચા કરીએ તો બાયોડિગ્રેડેબલ પોલિમર. બાયોડિગ્રેડેબલ પોલિમર અને નોન બાયોડિગ્રેડેબલ એટલે કે જૈવ વિઘટનીય અને જૈવ અવિઘટનીય પોલિમર, એની વ્યાખ્યાથી શરૂ કરી અને પાઠ્યપુસ્તકમાં જે 6 પોઈન્ટ આપેલા છે એ જો સંપૂર્ણ તૈયાર કર્યા હશે તો આ પ્રશ્નની અંદર પૂરેપૂરા ગુણ મેળવવામાં સફળતા મળશે જ. વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 9 સામાન્ય રીતે જ્યારે પણ આ પ્રકરણની આપણે ચર્ચા કરી ત્યારે આપણે કીધેલું જ કે આ જે પ્રકરણ છે એની અંદર વિદ્યાર્થીઓને એક સૂગ છે કે આવા પ્રશ્નો એ સામાન્ય રીતે તૈયાર કરી શકવા એ લખીને કરજો. અહીં આકૃતિઓ જરૂરી નથી. ઔષધ એટલે શું, તેનું વર્ગીકરણ, 4 ઔષધના નામ, ઔષધ ઉત્સેચકોની આંતરક્રિયા, ઔષધગ્રાહી આંતરક્રિયા, એન્ટાસિડ અને એન્ટીહિસ્ટેમાઇન પદાર્થો એટલે કે પ્રતિ એસિડ પદાર્થો અને પ્રતિ હિસ્ટામાઇન પદાર્થો વિશે. ખાદ્ય રસાયણોની ચર્ચા કરો તો નામ MCQની અંદર ખાસ ધ્યાન રાખજો. સાબુનીકરણની પ્રક્રિયાનું સમીકરણ લખી અને વિવિધ પ્રકારના સાબુમાં કેટલા કેમિકલ ઉમેરાય છે, એનો ઉપયોગ શું છે, જો એ ધ્યાન રાખવામાં આવશે તો આ પ્રશ્ન પણ એક અગત્યનો છે. પ્રક્ષાલકોના વર્ગીકરણમાં ABS, LAS કે તમને જે બંધારણ કેટાયનિક પ્રક્ષાલકનું આપેલું છે, બિન આયનિક પ્રક્ષાલકના સમીકરણ લખવા જરૂરી છે. માદક અને બિનમાદક વેદનાર ઔષધો, એક પણ ઔષધના સ્ટ્રક્ચર તૈયાર કરવાની જરૂર નથી. જીવાણુનાશી અને સંક્રમણહારકો બોર્ડમાં પૂછાયેલો સવાલ છે. બાયોસોફ્ટ અને બાયોહાર્ડ પ્રક્ષાલકો પણ પૂછી શકાય. વિદ્યાર્થી મિત્રો, આમ આપણે અહીં પ્રકરણ 1 થી 9ના કેટલાક અગત્યના પ્રશ્નોની ચર્ચા કરી. આશા રાખું છું કે આપને આ પરીક્ષાની અંદર આપની તમામ સફળતાઓ પ્રાપ્ત કરો. ઈશ્વરની ઈચ્છા, મા બાપ અને ગુરુજનોના આશીર્વાદ, ધી HP કાપડિયા ગ્રુપ ઓફ સ્કૂલનો સાથ અને GSTVનો સંઘાત આપણને અભૂતપૂર્વ સફળતા અપાવશે તેવી શુભકામનાઓ.